અમદાવાદમાં ઘરગાટીએ માલિકના ઘરેથી લાખો રૂપિયાના દાગીના ચોરવા માટે મોટું કાવતરું રચ્યું। આરોપીએ દિલ્હીથી બે સાગરિકોને અમદાવાદ બોલાવી ચોરીનો પ્લાન બનાવ્યો। પોતે હાથ પગ બાંધી બંધક બનવાનું નાટક કર્યું। ફરિયાદી અચાનક જ ઘરે પહોંચતા સમગ્ર મામલો ખુલ્યો હતો। બે આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા, જ્યારે એક ફરાર થયો। ભાગતા આરોપીઓને ફરિયાદીના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો। તેમ છતાં ડ્રાઈવરે એકને પકડી લીધો। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે। કુરિયર મારફતે મોકલેલા 36 તોલા સોનાના દાગીના સહિત કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આ મામલે દિલ્હી સુધી તપાસ શરૂ કરી। અને દિલ્હી ખાતે જે કુરિયર જે તનવીર નામના કોઈ વ્યક્તિને મોકલાવેલું હતું, એમને કુરિયરવાળા વ્યક્તિ દ્વારા જણાવેલું કે કુરિયર શરત ચૂકથી બીજું આવી ગયેલું છે, તમારું ઓરિજિનલ કુરિયર આ છે, જે લઈ જવું એ પરત આપી જાઓ, એવી રીતે બોલાવી અને એમની પાસેથી આ કુરિયર પરત મેળવતા જે ચોરીમાં સોના ચાંદીના દાગીના ગયેલા હતા એ ઓરિજિનલ ઇન્ટેક તમામ મુદ્દામાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવેલો છે।